આજે થરાદમાં દલિત સંગઠન અને સમાજના અગ્રણીઓ દ્વારા આજે થરાદ ખાતે એકઠા થઈને જો કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા દિનેશભાઈ ગઢવીને અને યુથ કોંગ્રેસમાં ગુલાબભાઈને ટિકિટ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી। જો પાર્ટી દ્વારા આ બંને ચહેરાઓને ટિકિટ આપવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટીને તેનો બદલો ભોગવવાનો વારો આવશે તેમ સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સંગઠનો દ્વારા ટિકિટની માંગણીઓ કરવામાં આવે છે। જિલ્લામાં હજી ટિકિટની ફાળવણી કરવામાં આવી નથી ત્યારે વિવિધ સંગઠનો માંગો કરી રહ્યા છે। લોકસભાની 2019ની ચૂંટણીની ટિકિટની જાહેરાત થવાને આરે છે ત્યારે અમો દલિત સમાજના તમામ આગેવાનો ભેગા થઈ અને કોંગ્રેસ પાર્ટી જોડે માંગણી મૂકીએ છીએ કે ગઢવી પરિવારમાંથી જે દિનેશભાઈ ગઢવી અત્યારે જિલ્લાના પ્રમુખ છે એમને ટિકિટ મળે તો અને તો જ અમારો દલિત સમાજ એમની સાથે છે, અથવા તો જો યુથના કોઠામાંથી ટિકિટ આપવાની થાય તો ગુલાબસિંહ રાજપૂત પણ બેટર છે। જો આ બે ચહેરાઓ સિવાય બીજા કોઈ પણ ચહેરાને મૂકશે પાર્ટી તો અમે સંપૂર્ણ એમનાથી નારાજ છીએ પાર્ટીથી, અને પાર્ટી એના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહે એવી અમે દલિત સમાજ આપ સમક્ષ આપના મીડિયા સમક્ષ વાત કરીએ છીએ।